i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। ભિલોડાની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે વડાપ્રધાનના જન્મદિવસ નિમિત્તે પત્રકારો અને પોલીસ કર્મીઓનો હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો હતો। અરવલ્લી જિલ્લાના ભિલોડા ખાતે આજરોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જન્મદિવસ નિમિત્તે પખવાડિક પ્રોગ્રામ યોજવામાં આવ્યા હતા, જેના ભાગરૂપે આજે ભિલોડા ખાતે ડિસ્ટ્રિક્ટ કોટેજ હોસ્પિટલ ખાતે પોલીસ કર્મચારી તથા જિલ્લા પત્રકારોનું હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લાના સમગ્ર પત્રકારો તથા ભિલોડાના પોલીસ કર્મીઓએ મોટી સંખ્યામાં હેલ્થ ચેકઅપ કેમ્પમાં ભાગ લીધો હતો, જેમાં ડાયાબિટીસ, ઇસીજી, કોલેસ્ટ્રોલ તથા અન્ય બધી બીમારીઓ ચેકઅપ કરવામાં આવી હતી। અને હોસ્પિટલના અધિક્ષક ડોક્ટર હિનાબેન શાહ દ્વારા એવું જણાવવામાં આવ્યું હતું કે પત્રકાર એટલે દેશનો ચોથો સ્તંભ અને પોલીસ એટલે નાગરિકની સેવા કરતા સેવાદળ। આમનું ઘરે પરિવાર હોય અને તેઓ તેમની ડ્યુટી બહાર કરવા માટે ભાગદોડ કરતા હોય ત્યારે તેમના શરીરની સંભાળ કોણ રાખે, તો હવેથી તેમના શરીરની સંભાળ રાખવા માટે સરકાર તત્પર છે અને કોઈપણ ક્ષણે ગમે ત્યારે કોઈપણ કામ હોય તો હોસ્પિટલમાં કોઈપણ જાતની સારવાર ફ્રીમાં મેળવવા માટે આહવાન કરવામાં આવ્યું હતું। જ્યારે આ કેમ્પનું આયોજન ભિલોડાના ધારાસભ્ય પીસી બરંડા, બીજેપી ઉપપ્રમુખ રાજુભાઈ નીનામા અને શૈલેષભાઈ કોટવાલ, મહામંત્રી બીજેપી અને તેમની ટીમ દ્વારા તથા આરોગ્ય ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું। બ્યુરો ચીફ કૌશિક સોની, i7 ન્યૂઝ ગુજરાતી, અરવલ્લી। હું ડૉક્ટર પલક કોટેજ હોસ્પિટલમાં ફિઝિશિયન તરીકે ફરજ બજાવું છું। આજે 27/9/2025ના રોજ કોટેજ હોસ્પિટલમાં પોલીસ કર્મીઓ અને પત્રકારોના સ્ક્રીનિંગ માટે કાર્યક્રમ રાખેલ છે। પત્રકારો અને પોલીસ કર્મીઓની જિંદગી ખૂબ દોડધામ ભરી હોય છે। તેઓ પોતાનું રૂટીન સ્ક્રીનિંગ એવું કરાવતા નથી, એટલે તેમના સ્વાસ્થ્ય માટે અમે જેટલા પ્રયત્નો કરીએ એટલા ઓછા છે। એટલે આજે અમે એમનું નિયમિત જે સ્ક્રીનિંગ કરી શકીએ, જેમને જેટલી હેલ્પફુલ કરી શકીએ એના માટે કાર્યરત કરીએ છીએ। બસ આટલું જ બોલાશે। નમસ્કાર, રાજેશભાઈ એલ નીનામા, જિલ્લા ઉપપ્રમુખ અરવલ્લી। ભિલોડા કોટેજ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે આજે એક મેડિકલ હેલ્થ ચેકઅપ રાખવામાં આવ્યું હતું અને ખાસ કરીને એમાં પત્રકાર મિત્રો અને પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા। ખાસ આ હોસ્પિટલ હમણાં જ તાજેતરે 38 કરોડમાં સરકારે બનાવી છે, પણ અહીંના અમારા મેડમે જે માહિતી આપી અમને રોગ વિશે અને એમાંથી એમણે જે પત્રકાર મિત્રો ખાસ કરીને જે ખૂબ ભાગદોડવાળી જિંદગી જીવતા હોય છે, સાથે સાથે પોલીસ મિત્રો પણ એમને સમજાવવામાં પણ આવ્યા કે ડાયાબિટીસ, બીપી અને આ બધાને તમે અવગણશો નહીં અને શું કરવાથી તમારી બોડી ફિટ રહેશે, એ તમામ સંપૂર્ણ માહિતી અમારા મેડમ શ્રી હિનાબેને આપી। અને સાથે સાથે એટલું મારે ચોક્કસ કહેવું છે કે તમે અને તમામ નાગરિકો પોતાના હેલ્થનું ચેકઅપ રાખશો તો સૌ સુખી રહેશો અને પરિવાર પણ સુખી રહેશે। આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનો પણ આ જ એમ છે કે આપણે સૌ સુખી રહીએ। ખાસ કરીને મેડમે ઝીણી ઝીણી બાબતોએ પત્રકાર મિત્રોને ખૂબ સુંદર માહિતી આપી અને એમને એ પણ કહ્યું છે કે આ હોસ્પિટલ 24 કલાક ખુલ્લી રહેતી છે, નિઃશુલ્ક છે અને તમામ ગરીબ દર્દીઓનું, રાજસ્થાન ગુજરાતના તમામ દર્દીઓનું સંપૂર્ણ સારવાર ફ્રીમાં થાય છે, એ વાતની ચોક્કસ ખાતરી આપી છે।